હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે કાજુ લસણના શાકની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આપણે કાજુ અને લસણને શેકી લેવાના છે। એના માટે 1 ટેબલ સ્પૂન જેટલું આપણે બટર એડ કરીશું અને એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું। હવે અમે 50 ગ્રામ કાજુ લીધા છે અને એનાથી 50 ગ્રામ જેટલું લસણ લીધું છે ફોલેલું। એને આપણે થોડા શેકી લેવાના છે। હવે સહેજ બ્રાઉન કલરના થાય એટલે આપણે કાઢી લેવાનું છે। કાજુ અને લસણ બંને આપણે કાઢી લીધું છે। હવે એની જ અંદર આપણે ગ્રેવી માટેનો મસાલો કરી લેવાનો છે। તો લીલા મરચાં, કાજુ, આદુ અને લસણ સમારેલું, ડુંગળી અને ટામેટાં, આ બધી જ વસ્તુને આપણે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની। ડુંગળી અને ટામેટાં સોફ્ટ થઈ ગયા છે, તો આપણે આની ગ્રેવી બનાવવાની છે। તો એના માટે આપણે એની અંદર અડધો ગ્લાસ પાણી એડ કરીશું અને 5 મિનિટ માટે એને ઉકળવા દઈશું। આવું બરાબર ઉકળી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને ઠંડુ થવા દેવાનું। ઠંડુ થયા પછી આની આપણે પેસ્ટ બનાવી દેવાની છે। શાક બનાવી લઈશું। તો ગેસ ચાલુ કરી પાછી આપણે આ કઢાઈ મૂકી દીધી છે। એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એની અંદર મેં આ 1 મોટું મરચું અને 2-3 તમાલપત્રના ટુકડા એડ કરીશું। 1 મોટી ડુંગળીની પેસ્ટ, ગેસની ફ્લેમ સ્લો રાખીને એને થોડી સાંતળી લેવાની છે। ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે, તો 1 મોટા ટામેટાની રીતે પ્યોરી બનાવી દીધી છે તે એડ કરીશું। એને પણ આપણે 2-3 મિનિટ માટે સાંતળી લઈશું। ટામેટાં પણ આપણા સંતળાઈ ગયા છે, એની અંદર આપણે જે આ પેસ્ટ કરી હતી એડ કરી દઈશું। એક વખત મિક્સ કરી લેવાનું। હવે એની અંદર આપણે મસાલા કરી દઈશું। 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર। એક વખત આને મિક્સ કરી લેવાનું। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની। હવે આની અંદર આપણે જેટલા કાજુ લીધા હતા એટલું જ લીલું લસણ આવું ઝીણું ઝીણું કાપીને લેવાનું છે અને અડધો કપ લીલી ડુંગળી। હવે એને પણ આપણે એક વખત મિક્સ કરી લેવાનું। થોડું પાણી એડ કરીશું। સ્વાદ મુજબ મીઠું। હવે ગ્રેવીને આપણે 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈશું। હવે એની અંદર આપણે આ તળેલા કાજુ
અને લસણ એડ કરી દઈશું. 1 ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલો, 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી, અને 1 ક્યુબ જેટલું આપણે ચીઝ ગ્રેટ કરીશું. હવે બધું સરસ મિક્સ કરી લેવાનું. 2 મિનિટ માટે એને આપણે થવા દઈશું, જેથી આપણે જે બીજા મસાલા એડ કર્યા છે તે સરસ અંદર મિક્સ થઈ જાય. હવે ગેસની ફ્લેમ બંધ કરીને એને આપણે સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણું વિન્ટર સ્પેશિયલ કાજુ લસણનું શાક. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.